હવે વાત કરીશું મહાશિવરાત્રી પર વિકાસની। જૂનાગઢમાં શિવરાત્રીના મેળાથી ઇકોનોમીને બૂસ્ટર ડોઝ મળ્યો છે। મેળા થકી 130 થી 135 કરોડની ઇકોનોમી બૂસ્ટ થયાનો અંદાજ છે। 40 થી 50 કરોડની ઇન્કમ્સના બદલે 130 થી 135 કરોડની આવકનો અંદાજ છે। એસટી, હોટેલ સંચાલકો, સ્થાનિક વેપારીઓની આવકમાં પણ વધારો થયો છે। રાજસ્થાન, યુપી, મહારાષ્ટ્રના વેપારીઓને પણ રોજગારી મળી છે। જૂનાગઢના મેળામાં 25 લાખથી વધુ ભક્તોનું આગમન થયું હતું। મિની કુંભ સમાન મેળો જૂનાગઢ માટે બૂસ્ટર ડોઝ સમાન બન્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રહીમ લાઈવ જોડાઈ ગયા છે। રહીમ, મિની કુંભ સમાન મેળો જૂનાગઢ માટે બૂસ્ટર ડોઝ સમાન સાબિત થયો છે, અનેક રોજગારી મળી છે, શું માહિતી મળી રહી છે? ચોક્કસપણે દીપિકા, જે રીતના મહાશિવરાત્રીનો મેળો હતો ને મિની કુંભ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, સાથે સાથે જે રીતના વાત કરવામાં આવે તો જે રીતના સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેના કારણે જે નાના ધંધા રોજગારીઓ છે તેઓ પણ ત્યાં એ તરફ ઉમટ્યા હતા। મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી અને બિહારથી પણ અનેક લોકો છે તે પોતાનું પેટનું રળવા માટે મહાશિવરાત્રીના મેળામાં આવ્યા હતા। નાના વેપારીથી માંડી અને મોટા વેપારી, એટલે કહી શકાય કે નાની એવી વસ્તુઓ વેચતી દીકરીઓ પણ છે ત્યાં જોવા મળી હતી ને સાથે હોટલો હોય, દુકાનો હોય, તેમાં પણ ગ્રાહકો છે તે પોતાના ખરીદી કરતા જોવા મળ્યા હતા। જે રીતના ભૂતકાળની જો વાત કરવામાં આવે તો ભૂતકાળના જે 5 દિવસના મેળામાં જે ટર્નઓવરની જો વાત કરીએ તો 40 થી 50 કરોડ રૂપિયા છે તે ટર્નઓવર છે તે જોવા મળતું હતું, પરંતુ આ વખતે મહાશિવરાત્રીના મેળામાં જે રીતના આખો આંકડો સામે આવ્યો છે તેમાં 135 થી 140 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે તે જોવા મળ્યું છે। તેમાં નાના ધંધાર્થીઓથી માંડી અને હોટલ બિઝનેસ સુધીના તમામ લોકો છે તેમને આ શિવરાત્રીના મેળામાં આવક થઈ છે અને મોટા ભાગની હોટલો છે તે પણ પેક જોવા મળતી હતી। સાથે સાથે સરકારી તંત્રની જો વાત કરીએ તો એસટી બસો છે તેમણે પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી, તો એક્સ્ટ્રા બસોના કારણે લોકોની ભીડ પણ એટલી જ જોવા મળતી હતી। ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી અને વિદેશોમાંથી પણ પર્યટકો છે કે શ્રદ્ધાળુઓ છે ત્યાં આવતા હતા મહાશિવરાત્રીના મેળા માણવા માટે। એટલે કહી શકાય કે જે રીતના અત્યાર સુધી 40 થી 50 કરોડ રૂપિયાનું ટર્નઓવર હતું એની બદલે આ વખતે 135 થી 140 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે તે જોવા મળ્યું છે। જી દીપિકા। જી રહીમ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ। શિવ, સત્ય અને સનાતન, ભજન, ભક્તિ અને ભોજનનો સમન્વય એટલે ગિરનારની તળેટીમાં થતો ભવનાથનો મેળો। આ વાત વિરાસતથી થઈ, પરંતુ આજે વાત કરવી છે રોજગારીની પણ। ભવનાથનો મેળો સ્થાનિક સ્તર પર એટલી રોજગારી પેદા કરે છે કે તેની કલ્પના પણ નહીં કરી શકો। જ્યાં લાખો શ્રદ્ધાળુ ઉમટે છે તેના પગલે અર્થતંત્રને કેટલો લાભ થાય છે, આવો જોઈએ। દુનિયામાં ગિરનાર મોટું રે કે દુનિયામાં ભવનાથ રે મોટું રે જાલે તો અમે મહિનામાં નથી કરી શકતા, અમે 5 દિવસમાં કરી શકીએ છીએ। આ વિકાસથી વિરાસત બરાબર છે, મોદી સાહેબનું વિઝન પ્રમાણે થાય છે। મોદી સાહેબે એટલી સુવિધા કરી કે 60 વર્ષનાઓને બસ સ્ટેન્ડ થી બસ વાઘેશ્વરી સુધી મળે છે। રોજગાર માટે સારામાં સારું છે ને જૂનાગઢની જીવાદોરી સમાન મેળો છે। મોટું રે વિકાસ ભી, વિરાસત ભી અને હવે રોજગારી પણ। આ દ્રશ્યો છે ગિરનારની તળેટીના। લાખો ભક્તો, શ્રદ્ધાળુ ગિરનારની ગોદમાં પહોંચી ગયા છે। જય જય ગિરનારી, લોટા ભર ખબર લે હમારી ના નારા ગુંજી રહ્યા છે। સાથે જ આ મેળાને પગલે નાના મોટા વેપારીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે। મિની કુંભની સ્થાનિક માર્કેટમાં મોટી અસર જોવા મળી રહી છે। તંત્ર અને સરકાર દ્વારા વેપારીઓ માટે પણ અનેક સુવિધા પૂરી પાડવામાં આવી છે। આ વખતે એક નિર્ણય સારો લીધો, હર્ષ સંઘવીભાઈ આવતા હતા બરાબર છે, એમને એક નિર્ણય સારો લીધો કે પબ્લિકોને સરળતા રહે એ માટે કે અમને વાહનોને અવર જવરની ઓછું કરી નાખ્યું બરાબર છે। ત્યાંથી માણસો ચાલીને આવે છે રાહદારો, તો બધા લોકો જોવે છે અને બધું જોતા જાય ફેસિલિટી બધા માણસોને શાંતિથી અને બધાને એક સરકાર રાખ્યા છે। પ્લસ પોલીસનો સપોર્ટ પણ અમને સારો મળે છે, કોઈ અમને અગવડતા પડતી નથી અને ધંધો કરવાની પણ મજા આવે છે। સારું છે, મોદી સાહેબે બહુ અમને સહાય કરી છે, એને પર્સનલ લોન પણ આપે છે, સારું છે। એમ
આધ્યાત્મની સાથે આર્થિક વિકાસની સરિતાનો સંગમ ગિરનારની તળેટીમાં જોવા મળી રહ્યો છે. 10 થી 15 લાખ લોકો 5 દિવસમાં આ મેળાની મુલાકાત લેશે તેવી આશા સેવાઈ રહી છે. कोटी बेचने आए हैं भवनाथ में, हर साल आते हैं, अच्छा चल रहा है, सरकार की व्यवस्था अच्छी है, धंधा अच्छा होता है, रोजगार बढ़िया है, ऐसे ही चला रहा तो काम अच्छा रहेगा. વિરાસત પણ વિકાસ પણ આ સૂત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ દીર્ઘ દ્રષ્ટિને પગલે સરકાર અને તંત્ર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા. તેની અસર ભવનાથના મેળામાં જોવા મળે છે. यहाँ गुजरात जैसी सुविधा कहीं नहीं है और मोदी साहब का जो विजन है कि छोटे व्यापारियों के लिए जो वो आर्थिक सहायता देते हैं वो भी बहुत अच्छा काम कर रहे हैं. ભવનાથનો મેળો સ્થાનિક અર્થતંત્રમાં 100 થી 150 કરોડનું બૂસ્ટ આપે તેવી સંભાવના છે. સરકાર તરફથી સહયોગ મળે તો આ વેપારીઓ મળીને આર્થિક દ્રષ્ટિએ અનેક કીર્તિમાન સ્થાપિત કરતા હોય છે. અમે અહીંયા 26 વર્ષથી મેળા કરીએ છીએ અને 26 વર્ષમાં દિવસે દિવસે વિકાસ થયો છે ભવનાથનો. અને અત્યારે સારામાં છે, પેલા 2-4 લાખ માણસ આવતું, અત્યારે 12-15 લાખ માણસ આવે છે. રોજગારીમાં 100% સારામાં સારો ફેર પડે છે. લોકોની વ્યવસ્થા પૂરી પાડવામાં એસડીએમ સાહેબ, કલેક્ટર સાહેબનો જે રોલ છે, યાત્રુને કોઈ પ્રોબ્લેમ ન થાય એ માટે, અને વ્યવસ્થા સારી હોય તો પબ્લિક આવે, અને પબ્લિક આવે તો અમારા ધંધા અને રોજગારમાં ઘણો બધો સારો એવો વધારો થાય છે. તો આ વખતે જે મોદી સરકાર, જે રાજ્ય સરકાર દ્વારા જે મિની કુંભનું જે આયોજન થયું છે ખરેખર સરસ છે. મેળા દરમિયાન પ્રવાસન અને સ્થાનિક વેપારને વેગ મળે છે. લાખો યાત્રાળુઓના આગમનને કારણે હોટેલ્સ, ગેસ્ટ હાઉસ અને પ્રવાસન સાથે જોડાયેલા લોકોને પણ રોજગારી મળે છે. સુવર્ણરેખા નદીના કિનારે ભરાતો આ ભવનાથનો મેળો સંસ્કૃતિની સાથે સાથે આર્થિક સદ્ધરતા પણ લાવે છે. મિની કુંભ કહેવાતો આ મેળો સ્થાનિક અર્થતંત્ર પર મોટી અસર પેદા કરે છે. ઉમંગ રાવલની સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ.